નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો સંતરામપુર નગર ખાતે દિગંબર જૈન સમાજ દ્વારા રવાડીના મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો। વર્ષોથી ચાલતી પરંપરા મુજબ મહીસાગરમાં રવાડીના મેળાનો પ્રારંભ કરાયો ત્યારે મેળાના પ્રારંભમાં ચાંદીનો રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો, જે દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ચાંદીના રથના ફરતે ગરબાના તાલે ઝૂમતા નજરે પડ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર સંતરામપુર નગર ખાતે દિગંબર જૈન સમાજ દ્વારા ભાદરવા સુદ 5મથી 14 સુધી મહાપર્યુષણ પર્વ નિમિત્તે આદિનાથ તીર્થંકરની સોના ચાંદીના રથને બજાર ચોકડી ખાતે ઊભો રાખી સમાજના સૌ અગ્રણીઓ, ભાઈઓ બહેનો રાસ ગરબાના તાલે ઝૂમી રહ્યા। તે વેળાએ સૌ સમાજના ખેલૈયાઓ સાથે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ સહભાગી બન્યા। ત્યારે આ પ્રસંગે સંતરામપુરના રાજવી પરમજાદિત્યસિંહજી પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વળવાઈ, હિતેશભાઈ ઉપાધ્યાય, પરસોત્તમદાસ પટેલ, જૈન સમાજના અગ્રણીઓ, વડીલો, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા।